નમસ્કાર દર્શક મિત્રો. ગઈકાલે જ કેવડિયા બાજુનો જે આખો પટ્ટો છે એમાં ખૂબ ભારે વરસાદ થયો. આજે આગાહી છે કે આવનાર 4 દિવસમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને પવન પણ 60 કિલોમીટરથી 80 કિલોમીટરની વચ્ચે ફૂંકાશે. મહદઅંશે આ અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયા કિનારાનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાનો પટ્ટા ઉપરાંત જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચશે. આ કમોસમી વરસાદ છે, એટલે બે સિઝન વગર અત્યારે વરસાદ થાય એનો કોઈ અર્થ નથી, કારણ કે ખેડૂતને હજુ તો અખાત્રે જે હળોતરા થાય, ખાતર નાખે, ખેડ કરે, ખેડ કરીને થોડોક 15 દિવસ બરાબર તપવા દે તો એની અંદરના બધા જે પેસ્ટ હોય, ઉધઈ ને આ બધું, એનો નાશ થઈ જાય. આ બધું એના પાછળ વૈજ્ઞાનિક કારણ છે. એટલે એના બદલે અત્યારથી વરસાદ પડી જાય અને ધારો કે આશામાં ને આશામાં ખેડૂતો આવડી પણ કરી દે અને પછી અષાઢ મહિનામાં વરસાદ રિસાઈ જાય છે, ભાદરવા મહિનામાં હોય તો ખેડૂતનું આખું સિઝન નહીં, વાવેલું બળી જાય, બિયારણ જમીનમાં રહે, પાક બહાર બળી જાય, જેને સિંચાઈની સવલત ના હોય એના માટે વધુ ખર્ચો માથે પડે. આવું થાય તો ખેતી આપણા દેશના જીડીપીનો 16% હિસ્સો છે અને એમાં અત્યારના એસ્ટિમેટ પ્રમાણે 8 થી 10% ઓછું ઉત્પાદન થાય, એટલે લગભગ 1 થી 1.25% જીડીપી ઘટે. જે અનુમાન પહેલા 7-7.5% હતો ઘટીને 6 પર આવ્યું છે. એમાં પાછો આ જો ઘટાડો આવે તો 5% જેવો જીડીપી થઈ જાય અને એની બધી વિપરીત અસરો ઘણી મોટી થાય, જેની ચર્ચામાં આજે એ વિષય નથી એટલે આપણે નથી જતા. પણ આ બધી બાબતો અને ખાસ કરીને તો જે હવામાન ખાતાના વર્તારાઓ વગેરે આવે છે તેને લઈને આજે શેર બજાર કેવું રહેશે અથવા તો રોકાણ માટેનું વાતાવરણ કેવું રહેશે એની આપણે ચર્ચા કરવી છે. આજે પાછું શેર બજાર પછડાયું છે અને એ તો ચડે ઉતરે થયા કરશે. પણ એક વસ્તુ ગઈકાલે રવિભાઈ, હું અમેરિકાના CNN થી માંડીને રોઇટર સુધીના સમાચારો જોયા. એવું લાગે છે કે અમેરિકા થાક્યું છે. એ હવે ઈરાન યુદ્ધનો અંત લાવવા માગે છે. ટ્રમ્પ વચ્ચે ભલે ચેલેન્જ ફેંકે છે, પણ ટ્રમ્પને પણ ખબર છે કે અમેરિકા થાક્યું છે. અને અમેરિકાના ઓઇલ રિઝર્વ રવિભાઈ, જે 1980માં ઓઇલ શોક આવ્યો ત્યારે જેટલા નીચા જતા રહેતા એટલા નીચા આ વખતે ઐતિહાસિક રીતે નીચા જતા રહેશે એવું એ લોકોનું અનુમાન છે. આ બંને રોઇટર પર સમાચાર ગઈકાલે મેં સાંભળ્યા અને CNN પર પણ આ મતલબની ચર્ચા પણ સાંભળી. એટલે વૈશ્વિક રીતે જોઈએ તો અમેરિકા પણ હવે ધમાધમીના મૂડમાં નથી ને એ જ રીતે રશિયા પણ મને લાગે છે હવે યુક્રેન પાછું જોરમાં આવ્યું છે એટલે રશિયા ધીમું પડ્યું છે. એટલે કદાચ સારા સમાચાર મળે અને ચીન અને રશિયા જે રીતે બીજે ક્યાંય રસ નથી લેતા એ જોતા આખા વિશ્વને સમેટી લેતું યુદ્ધ કદાચ ન થાય તો પાછું શેર બજાર ચાલે. જાપાનીઝ શેર બજાર તૂટ્યું પણ તાઇવાનીઝ શેર બજાર ઉચકાયું. તાઇવાનીઝ શેર બજારનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન જોતો તો રવિભાઈ તમને તો ખબર જ હશે, પણ આપણા જીડીપી કરતા 75% એકલા એક જ શેરનું વેઇટેજ છે, સેમસંગ. એટલે આ પરિસ્થિતિ છે. તો હવે આ દિશામાં આ બધા પરિબળો મેં એક સાથે તમને એટલે કહી દીધા કે વચ્ચે મારે ક્યાંય માથું ના મારવું પડે. તો આને ખ્યાલમાં રાખીને આપણા દર્શક મિત્રો માટે હવે આપ મન મૂકીને વરસો. જરૂરથી આપણે તો દર શનિવારે વરસે છે અને આપણો ટાઈમ બી ફિક્સ છે, આપણું ટોપિક બી ફિક્સ છે, બધું ફિક્સ છે. પણ આ વખતે મેઘરાજાને વરસવાનું મન ઓછું છે અને બેઝિકલી જ્યાં વરસશે ત્યાં એ મન મૂકીને વરસશે, ઓવરમાં વરસશે કે લાઈક એમનું જે મન હશે એનાથી વધારે વરસશે
અને જ્યાં નહીં વરસે ત્યાં થોડું કે પ્રોબ્લેમ રહેશે. એટલે અમુક જગ્યાએ લીલો દુષ્કાળ, અમુક જગ્યાએ સૂકો દુષ્કાળ, એટલે આ બંને દુષ્કાળ તો બંને સાઈડ રહેવાના. જે પણ દરિયાકાંઠેના વિસ્તારો છે ત્યાં વરસાદ બહુ વધારે પ્રમાણમાં પડશે, કારણ કે સીનું જે દરિયાનું ટેમ્પરેચર વધારે હોય એટલે નજીકના જે પણ આસપાસના વિસ્તારો છે જે દરિયાકાંઠાના ત્યાં વરસાદ પડી જાય એટલે મિડ સુધી જઈ ના શકે. જે આપણે કેરેલાથી એન્ટર થઈને ઉપર જવાનું છે તો એ ઉપર બહુ દૂર ના જઈ શકે, અને દરિયાકાંઠે કે દરિયામાં જે વરસાદ વધુ પડી જાય અને જો સમુદ્રનું તાપમાન આટલા 2 થી 4, 5 સેલ્સિયસ વધી જાય તો જ્યાં તાપમાન વધુ છે ત્યાં વરસાદ ડેફિનેટલી પડી જાય. તો સમુદ્રમાં વરસાદ પડે એટલે બેઝિક એનો કોઈ મતલબ રહે નહીં. એટલે ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે લાઈક કે જે જમીન દરિયાકાંઠાની જમીન આમ પણ બહુ એમાં કોઈ લોકો ઉગાવતા ના હોય, મેજરલી ખેતી મધ્ય ભારતમાં, સાથે ગુજરાતના સાઈડના વિસ્તારો, પછી મહારાષ્ટ્ર છે કે એ રીતે જ્યાં જ્યાં દરિયાકાંઠાના જ્યાં વિસ્તાર જ્યાં જરૂર નથી ત્યાં વરસાદ પડશે, જ્યાં જરૂર છે ત્યાં વરસાદનો અભાવ રહેશે. આ આઈએમડી નું આજનું એક્સપેક્ટેશન, જે ફાઇનલ જે શુક્રવારનું એક્સપેક્ટેશન આઈએમડી આપ્યું, હવે એ એક્સપેક્ટેશન્સમાં 90% મીન્સ કે ઘણા ટાઈમ પછી 90 LPA નું એવરેજ થી 90 નો વરસાદ જે છે એમને એક્સપેક્ટ કર્યું છે. અધરવાઇઝ લાઈક મેક્સિમમ 93 ગયું છે. અને એ ટાઈમના જો તમે જીડીપી ગ્રોથના ડેટા લો અને ફૂડ ઇન્ફ્લેશનનો ડેટા લો, એ વર્ષ બહુ ખરાબ રહ્યું છે. ત્યારે 95 થી નીચે એવરેજ થી વરસાદ રહ્યો છે, એ વર્ષ ફૂડ ઇન્ફ્લેશન માટે ખતરનાક રહ્યું છે. અને ફૂડ ઇન્ફ્લેશન ના વધુ એ આપણું એક મોટી યુએસપી હતી, કારણ કે આપણે ઓલરેડી એનર્જી ઇન્ફ્લેશનના શોક બહુ મોટા પ્રમાણમાં આપણે લીધા છે. એટલે બેઝિકલી ટ્રમ્પની રાશિને અને ભારતને કોઈ વધારે મેલ ખાતો નથી, કારણ કે જ્યારથી આવે છે કંઈક ને કંઈક પરિબળો ભારતના શેર બજારને, ભારતની ઇકોનોમીને હર્ડલ કરતા રહ્યા છે. બેઝિકલી આ અત્યારે આપણા ફ્રેન્ડ હતા, પછી થોડા વિલન રૂપમાં આવીને આપણા વર્લ્ડના હાઈએસ્ટ ટેરિફ ઇન્ડિયા પર નાખ્યા. એ સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કર્યું, ત્યાં વોર ચાલુ થયું અને વોરમાં બધા આપણા સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં શિપ અટકી ગયા. અને મીન્સ કે અક્રોસ ધ ગ્લોબ એનર્જી પ્રાઇસિસ બંને એક બહુ મોટા ઇસ્યુ રહ્યા, અને એ પણ ઇન્ડિયાને નડી ગયું. એ માંડ પૂરું થાય એવા અણસાર આવે છે કે લાઈક હવે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, બંને થાક્યા છે અને એકને ઇલેક્શનમાં જવાનું છે, એકની પાસે પૈસા, બ્લોકેટ કરી દીધું. અમેરિકાએ જો ઈરાનનું બ્લોકેટ ના કર્યો તો કદાચ ઈરાન એટલું નરમ ના પડે. પણ હવે શું છે કે ચાઇનાનું પ્રેશર છે, કારણ કે ચાઇના ઈરાન વચ્ચે સૌથી મેજર વેપાર થાય છે અને યુએસ પ્રેસિડેન્ટ ચાઇનાનો પણ આટો મારી આવે છે. એટલે બેઝિક એ સિચ્યુએશન છે કે એમને કંઈક કોમ્પ્રોમાઇઝ ટેરિફ રિલેટેડ કે એમના રૂલ્સ જે હતા ચીપ આપવાના એ રિલેટેડ કરવું હશે, ને અહીંયા કદાચ વોર ખતમ કરવા માટેની પેરવી થઈ હોય. તો બેઝિકલી એ સિચ્યુએશન વાઇઝ આ બધું ખતમ થાય ત્યાં આપણે ફૂડ ઇન્ફ્લેશનનો બીજો ખતરો, અત્યાર સુધી તો ખાલી એનર્જી હતું, હવે ફૂડ ઇન્ફ્લેશનનો બીજો ખતરો ભારત ઉપર રહ્યો છે. અને બેઝિક ત્યારે મીન્સ કે આપણે દુકાળની સ્થિતિ ફેસ કરી છે, એ ટાઈમે આપણી ઇકોનોમી બહુ સારું નથી કરી શકી, કારણ કે આપણું મેજરલી લાઈક 16% ડેફિનેટલી જીડીપી ગ્રોથ ત્યાંથી આવે છે. આપણા એમ્પ્લોયમેન્ટનો અડધો ભાગ એગ્રી અને એગ્રી અલાઇડ સર્વિસીસમાં મીન્સ કે ત્યાંથી આપણું એમ્પ્લોયમેન્ટ આવે છે. આમ પણ સર્વિસ સેક્ટર એઆઈના હિસાબે ઓલરેડી મોટા પ્રમાણે દુઃખી છે, કારણ કે એઆઈના હિસાબે વર્લ્ડમાં ઘણી મોટા પાયે જોબ, અને ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં આઈટી સેક્ટરમાં ઘણી જોબ જવાની માર્કેટને ભીતિ છે. સાથે હવે જો ભીતિ ત્યાંથી હોય અને મેજરલી જે પૈસા આવે છે આપણે બહારથી એ આઈટી સર્વિસીસથી વધારે આવતા હતા, હવે એ ઇસ્યુમાં છે. સેકન્ડ, એના હિસાબે અનએમ્પ્લોયમેન્ટના ઇસ્યુ આવતા. હવે એ ઇસ્યુની સાથે સાથે જો એગ્રીમાં આવું થાય, કારણ કે મીન્સ કે જે લોકો એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે એ લોકોનું તો મેઇન ઇન્કમ જ ત્યાં છે, અને એ લોકોનું તો આખું ઘર આખું વર્ષ જ ત્યાંથી ચલાવવાનું છે. એટલે એમને એમ્પ્લોયમેન્ટ રિલેટેડ તો ઇસ્યુ છે, પણ આખું વર્ષ ઘર કેમ ચલાવશે એ મેજર ઇસ્યુ હોય. એટલે ત્યારે પણ કોઈ પણ દેશમાં, કોઈ પણ કંપની, કોઈ પણ દેશ, આનું એક નેચર છે કે જ્યારે કંપનીમાં એમ્પ્લોય ને દેશમાં પ્રજા દુઃખી હોય એ ટાઈમે શેર બજાર ના ચાલે કે કંપનીનો શેર ના ચાલે. એ અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે. તો બેઝિકલી એ હિસ્ટ્રીમાં જો તમે તમારા સ્ટેક હોલ્ડર, તમે તમારા શેર હોલ્ડરને યોગ્ય પ્રમાણ ના રાખી શકો તો આઈ થિંક કે એ ઇસ્યુ એના ગ્રોથને લઈને આવવાનો છે. એ કદાચ માર્કેટ અત્યારે ફેસ કરી રહ્યું છે. સેકન્ડ, આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, TSMC જે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, એ તાઇવાનનું સૌથી મોટું માર્કેટ કેપ છે એનું, અને મીન્સ એ આખું કન્ટ્રી જેના ઉપર ચાલે છે સેમિકન્ડક્ટર બિઝનેસ પર.
હવે એ અત્યારે પોતાના સૌથી બેસ્ટ લેવલ પર ચાલી રહ્યું છે, કારણ કે વર્લ્ડમાં જેટલી ચીપ મેન્યુફેક્ચર થાય છે જેટલી, અને એની હેવી શોર્ટેજ છે એઆઈના હિસાબે. કારણ કે મીન્સ કે ગયા જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ડેલના સીઈઓ ની સ્પીચ હતી કે ભાઈ જો આ રીતે રહેશે તો અમારે અમારું પ્રોડક્શન 50% કરવું પડશે. એટલી બધી ડિમાન્ડ છે ચીપની કે પ્રોડક્શન મોટી મોટી કંપનીઓને આના હિસાબે કટ કરવું પડે. તો એના હિસાબે સેમિકન્ડક્ટરના હિસાબે આખું તાઇવાન સારું ચાલી ગયું. કોરિયા છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ, અને એ પણ સેમિકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓથી ભરેલું છે. સેમસંગ નું માર્કેટ કેપ છે એ ટોપ 10 માં આવી ગયું. $1 ટ્રિલિયન ને ત્યાંની બીજી પણ કંપની વટાઈ ગઈ શોર્ટ ટર્મમાં, જે આ વર્ષમાં 250% ચાલી છે તો પણ ચાલે છે. તો બેઝિકલી ઘણી બધી સિચ્યુએશન એવી છે કે અત્યારે જે ઇકોનોમી મીન્સ કે હેજ ઇકોનોમી નથી કે એક સેક્ટર કે એક ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ વર્લ્ડની જેટલી કન્ટ્રી છે એના શેર બજાર સારું કરવું. કારણ કે ત્યાંનું મીન્સ કે બિઝનેસ સારું ચાલી ગયું તો એ કન્ટ્રી આખું ચાલી ગયું. જે ડાયવર્સિફાઈડ છે કે જેને બધા જ સેક્ટરમાં પ્રેઝન્સ છે, લાઈક હોંગકોંગ છે, આપણે છે કે ચાઇના છે, એ બધા કમ્પેરેટિવ ઓછા ચાલ્યા છે, અને આપણે તો સૌથી ઓછા ચાલ્યા છે. કારણ કે આપણને એક પછી એક ઝાપટ આખા વર્ષ પડતી રહી છે. અને બીજું શું છે કે કોન્ફિડન્સ અત્યાર સુધી ઇન્વેસ્ટરનો રહ્યો હતો, કારણ કે એક ઓપ્ટિમિઝમ હતું કે ભાઈ આગળ આ ક્યારેક તો પૂરું થશે, આગળ આ ક્યારેક તો સિચ્યુએશન આપણાથી દૂર થશે. પણ એ પૂરી ના થાય ત્યારે એની મલ્ટીપ્લાયરમાં સેકન્ડ બીજી એક ઇમ્પેક્ટ આવી જાય છે. લાઈક કે મીન્સ કે નસીબ જ્યારે સાથ ના આપે એવું છે કે ત્યારે બધું જ વિપરીત હોય એક પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિ અત્યારે ઇન્ડિયન ઇકોનોમીમાં ઇમર્જ થઈ રહી છે. હવે આગળની જે પરિસ્થિતિઓ હતી એમાં ટેરિફ હોય કે પછી સાથે સાથે એનર્જીના પ્રાઇસ હોય. ટેરિફ આપણે મેનેજ કરી લેતે, કારણ કે આપણી બધી કંપનીઓએ ટેરિફ માટે જે યુએસ સાથે કરાર કર્યા છે તો એ રીતે યુએસની પબ્લિકને કે યુએસની કંપનીઓને આ ટેરિફ ભરવાના હતા. સેકન્ડ કે આપણે એનર્જી છે તો એનર્જી ફીફો પ્રમાણે એક ક્વાર્ટર આપણે કાઢી લીધું, અને જો શાયદ આ પૂરું થાય તો ફરીથી એનર્જી પ્રાઇસીસ એક કંટ્રોલમાં આવે. અને ગવર્મેન્ટે હવે પેટ્રોલ ડીઝલના પ્રાઇસ પણ વધારી દીધા છે, એટલે જે પર લીટરનો લોસ હતો એ ઘણો બધો કેપ થઈ ગયો છે. અને સપ્લાય પણ ઘણી બધી સ્ટેટ ઓફ હોર્મસમાંથી અત્યારે ન્યૂઝ નથી આવતા, કારણ કે કદાચ આ કોન્ફિડન્શિયલ રાખતા હશે ગવર્મેન્ટ, ત્યાંની ગવર્મેન્ટ, અને આવા કઈ કરાર થયા હશે. પણ ઘણી બધી શિપ નીકળી રહી છે ત્યાં. તો આપણે પણ એકાદ બે શિપ નીકળી છે, અને જ્યારે આપણે અહીંયા બહુ ઇસ્યુ થઈ જાય છે તો શિપ આવી જાય છે. એટલે એ થોડી સપ્લાય રિસ્ટોર થઈ છે, પણ ઝીરો નથી થયું. પણ જે મોન્સૂન વાળું જે ફેક્ટર છે એ ફેક્ટર નો રિપ્લેસમેન્ટ કઈ નથી. પાણી, હવાનું કોઈ રિપ્લેસમેન્ટ ના હોય. એટલે જો મોન્સૂન ઓછું થાય પાણી, તો આપણે કઈ શિપ ભરીને પાણી નહીં લાવશું, અને એ પાણી શિપ ભરીને લાવશું તો એનો કોઈ મીન્સ કે અહીંયા આખા ઇન્ડિયામાં પહોંચશે એ પણ પોસિબિલિટીઝ નથી. એટલે મારા હિસાબે એ જે મીન્સ કે અછત છે જે થવાની છે એના માટે ગવર્મેન્ટે પ્રિપેર રહેવું પડશે. એમએસપી દર વર્ષે વધી રહી છે, અને એના હિસાબે એક બેઝ થી પ્રાઇસ પણ એગ્રી કોમોડિટીઝના ઉપર જ છે. અને ગયા વર્ષે શોર્ટેજ નહોતી, પણ છતાં આ બધા ઇસ્યુ આઈએમડી ઓલરેડી ફેબ્રુઆરીમાં આનો થોડો અંદેશો આપી દીધો હતો. ત્યારથી પ્રાઇસ એગ્રી કોમોડિટીઝના વધી રહ્યા છે. એડિશનલી મીન્સ કે એગ્રી કોમોડિટીઝના પ્રાઇસને કોરિલેશન ક્રૂડ અને પેટ્રોલ ડીઝલના પ્રાઇસ સાથે પણ છે, કારણ કે એ બધી જ કોમોડિટી સપ્લાય ઉપર આધારિત રાખે છે. એટલે જે સપ્લાય કરવા માટે જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે, અને એના હિસાબે પણ તમે જો તો ડેફિનેટલી પ્રાઇસીસ ઉપર છે. હવે આ લેવલે વધાશે ના નથી, શાકભાજી, ફ્રૂટ્સ, આ બધાના પ્રાઇસ એટલા બધા નથી વધ્યા જેટલા બીજા બધા કોમોડિટીઝના વધ્યા છે. એટલે જો શાકભાજી અને ફ્રૂટના પ્રાઇસ, એને મોન્સૂન સાથે બહુ મોટી સેન્સિટિવિટી છે. એટલે જો ત્યાં વધશે તો આપણે ઇન્ફ્લેશન વધવાના બધા જ રીઝન આપણે પૂરા થઈ જશે, અને સારી રીતે ઇન્ફ્લેશન વધશે. આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરવું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 6% 7% થી નીચે જ ગ્રોથ નું ફિગર આપણને બધાને 6.20 થી 6.90 વચ્ચે. બસ હવે એ ફિગર ક્યારે પકડાયો છે? હા, હવે જો આ મોન્સૂનની એક્સપેક્ટેશન્સ એમાં નથી, અને એમને જે પ્રેડિક્શન કરવું છે તો 1% જેવું મીન્સ કે ત્યાં આપણે ડેન્ટ ગણવાનું, તો એ ઇન્ફ્લેશન એને વટતા વાર નહીં લાગે. એટલે જ્યારે ત્યારે ગ્રોથ ને ઇન્ફ્લેશન વટી જશે, એટલે એ સિનારીઓ થોડો માર્કેટ નેગેટિવ લઈ રહ્યું છે. હવે જ્યારે ઇન્ફ્લેશન ગ્રોથ ને વટી જાય ત્યારે ના છૂટકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પોતાના ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડે. હવે એ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો ડિમાન્ડ ડેફિનેટલી હર્ટ થાય, કારણ કે આપણે ઇન્ડિયા એવું તો કન્ટ્રી નથી કે આપણે લેવાનું છે. હવે આપણે બધું જ ઇન્ટરેસ્ટ પર લઈએ છીએ, ઇન્ક્લુડિંગ આપણે આપણું ઘરની વ્હાઇટ ગુડ્સ છે, ફ્રીજ, ટીવી, આ બધું પણ હવે લોન પર લેતા થયા છે.
એટલે આપણે લોન લેતા શીખી ગયા છે, એટલે આપણું બધું જ મોટા ભાગની લોન ઉપર આપણું ઇન્સ્ટોલમેન્ટ પર ચાલતું હોય છે. ઘણા બધાને મળે તો કે સેલરી આખો ઇન્સ્ટોલમેન્ટમાં જાય, પણ શર્ટ ઈએમઆઈ પર મળે છે. હા, બધું શર્ટ ઈએમઆઈ પર આ રીતે જો મોન્સૂન રહેશે તો ફ્રૂટ્સ પણ ઈએમઆઈ પર લેવા પડશે. તો મારા હિસાબે આ સિચ્યુએશન પર જઈએ છે તો ડેફિનેટલી ઈએમઆઈ વધશે, તો આપણા ખરીદ શક્તિ ઓછી થશે. આપણી જે દિવાળી સુધીની તમામ ફેસ્ટિવિટી છે એને લઈને થોડી અસર થશે, જે માર્કેટ હજી નથી પચાવ્યું. માર્કેટ અત્યારે થોડું સેન્ટિમેન્ટ એટલે સારા છે કે સ્પાઇક નથી થયા. દર વખતે જેમ પ્રાઇસ બહુ સ્પાઇક થાય છે, કારણ કે આપણે છેલ્લા 2 થી 3 વર્ષ એગ્રી ઉત્પાદન સારું થયું, એટલે આપણી બેલેન્સ શીટ ટાઈટ નહોતી, આપણી બેલેન્સ શીટ સારી હતી એગ્રી કોમોડિટીઝની, એટલે એગ્રી કોમોડિટીઝની સપ્લાય હતી. હવે શું છે કે એક ક્વાર્ટરમાં જે ઓઇલ સીડ્સ છે ગ્લોબલી એના પ્રાઇસ 30% વધ્યા, અને આ ફેક્ટર ખાલી ઇન્ડિયાનું હોત તો આપણે બહારથી ઇમ્પોર્ટ કરીને આપણે આપણી સપ્લાયને પૂરી કરે. પણ આ ફેક્ટર જે અલ્નીનો ફેક્ટર છે એ વૈશ્વિક છે, અને એની સૌથી મોટી ઇમ્પેક્ટ ચાઇનાના, તમે જો રિપોર્ટ વાંચશો પોતાનો, તો ચાઇનાએ પણ એના ખેડૂતોને બહુ મોટી આગાહી આપી છે. અને ચાઇના પેસિફિકમાં થવાનું છે એટલા માટે. યસ, 1988 પછી ચાઇનાએ પહેલીવાર અલ્નીનોના ખતરાની અંદેશો આપ્યો છે. અધરવાઇઝ ચાઇના પાસે ટેકનોલોજી આતે બધું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઘણું સ્ટ્રોંગ છે, પણ છતાં એમને ચેતવ્યા છે. બ્રાઝિલ વર્લ્ડની સૌથી મોટી બીજી એગ્રી ઇકોનોમી છે ચાઇના પછીની, જે ઉત્પાદન કરીને એક્સપોર્ટેબલ કોમોડિટીઝ એની પાસે છે. આપણે ચાઇના શું છે, આપણે પ્રોડક્શન વધારે કરે પણ ખાઈ જઈએ છીએ, કારણ કે આપણા પોપ્યુલેશન જ વધારે છે. પણ બ્રાઝિલ અને જે ઓસ્ટ્રેલિયા જેવી સરપ્લસ ઇકોનોમી છે ત્યાં પણ અલ્નીનો ખતરો છે, અને એના હિસાબે આપણી પાસે ઇમ્પોર્ટ કરવાના સ્કોપ ઓછા હશે. એટલે ઇમિડિયેટ પર્સપેક્ટિવથી મને એવું લાગી રહ્યું છે કે ઇન્ફ્લેશનમાં સૌથી જે મોટો પાર્ટ ભજવશે એ પલ્સીસ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, અને આ બધાનું જે ઇન્ફ્લેશન છે લાઈક કે મિલેટ્સ, એ બધાનું ઇન્ફ્લેશન અમુક સ્પાઇક થશે, અને જેની એક વિપરીત અસર રિઝર્વ બેંકને એની પોલિસીમાં આપવાની છે. આવતું સપ્તાહ આપણે જે આ મોન્સૂનની ચર્ચા સપ્તાહના કરી રહ્યા છે, હવે લોકોને એવું થાય મોન્સૂન અને માર્કેટને શું લેવા દેવા. ઘણા લોકો નવા હોય, એમને ખ્યાલ ના હોય કે મોન્સૂન ને માર્કેટ શું છે. જી, આ સ્થિતિ છે પેસિફિક ઉપર હા, ચક્રવાત. જી, અને મોન્સૂન અને માર્કેટને શું લેવા દેવા એની તમને આવતા સપ્તાહ જ ખબર પડી જશે. એ સપ્તાહ છે આપણું આવતું આરબીઆઈ ની પોલિસીનું સપ્તાહ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પોલિસી આવતા સપ્તાહ આપવાનું છે. શુક્રવારે આ પોલિસી અનાઉન્સ થવાની છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રેટ, આ પરિસ્થિતિ જે આપણો અત્યારે ઇન્ટરેસ્ટ રેટ છે ઇટ્સ 5.25, 5.25% રેપો રેટ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે એક પણ એવું રીઝન નથી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું કહી શકે કે અમે અહીંયાથી રેટ કટ કરીશું કે અહીંયા રેટ રાખીશું. આઈધર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવતા સપ્તાહે પ્રીમેચ્યોર રેટ કટ કરશે, જો એ અત્યાર સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે સ્ટેપ છે થોડું ફોરવર્ડ લુકિંગ અપ્રોચને લઈને રહ્યું છે. હાલાકી જો સેન્ટિમેન્ટ ખરાબ ના થાય ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હજી પણ એક મીટિંગમાં ઓગસ્ટ સુધી જોવા માંગે છે, કારણ કે જૂન પછી સીધી આરબીઆઈ ની જે પોલિસી આવશે ઓગસ્ટમાં આવશે, એટલે ઓગસ્ટ બહુ લેટ થઈ જાય. એટલે જો મારા હિસાબે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત પણ આવશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કમેન્ટ પણ થોડા ઇન્ફ્લેશન લઈ અને ચિંતાવાળા રહેશે, તો તરત જ એની જે ઇમ્પેક્ટ છે એ તમને આપણે બેન્કિંગ સ્ટોક, રિયલ એસ્ટેટ સ્ટોક અને તમામ રેટ સેન્સિટિવ સ્ટોક જેને કહી શકાય એ તમામ પર એની અસર આવશે. એટલે ડેફિનેટલી મીન્સ કે આપણે દર વખતે પેસિમિઝમ વાપરીએ છીએ, અને લાસ્ટ વીકમાં પણ આપણે જયારે શો કરો ત્યારે મેં કીધું હતું કે 50% ડેટ, 30% ઇક્વિટી, 10% ગોલ્ડ અને 10% સિલ્વર, આ રીતેનું પોર્ટફોલિયો બનાવવું જોઈએ. એક સપ્તાહમાં માર્કેટ થોડું ઘણું ચાલુ પણ ઉપર સસ્ટેન થતું નથી. વિશ્વના તમામ માર્કેટ છે જ્યારે નેગેટિવ ન્યૂઝ હોય ત્યારે એ પણ 100%, 2-3% તૂટે છે, એનું કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે ખરાબ ન્યૂઝ બંધ થાય ત્યારે 6-7% વધી જાય છે. આપણા માર્કેટમાં ઊંધું છે. આપણા માર્કેટમાં બહુ એક્સ્ટ્રીમ સારા ન્યૂઝ હોય તો એ 0.5% વધશે, 1% વધશે, પણ જો ખરાબ ન્યૂઝ આવશે તરત જ વીકમાં 2-3% નીચે આવી જશે. એફઆઈ નું સેલિંગ વધારે છે. ગઈકાલે શુક્રવારે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે બહુ મોટો કડાકો માર્કેટમાં આવ્યો, લોકો હલી ગયા. સવારે એક્સપેક્ટેશન તો સવારે આવી ગઈ હતી, મીન્સ કે રેનફોલ ખરાબ રહેશે, આઈએમડી નો રિપોર્ટ સવારે માર્કેટ ખુલતામાં જ આવી ગયો હતો, પણ છતાં માર્કેટ નીચે શું કામ આવ્યું? તો એટલે જ આપણે ઘણીવાર કહીએ છીએ જે પણ લોકો ટ્રેડર્સ હોય, જે લોકો શોર્ટ ટર્મ નું વિચારીને કરતા હોય, એ લોકો નોલેજ રાખે
કારણ કે નોલેજ નહીં હોય તો 100% એ લોસ કરાવશે. આજે MSCI નું મીન્સ કે જે શુક્રવારના બંધમાં MSCI નું રિબેલેન્સિંગ હતું, જે શનિવાર અને સોમવારથી ઇફેક્ટિવ થવાનું હતું. હવે રિબેલેન્સિંગમાં ઘણા મહિનાઓ 3 વર્ષ બાદ કદાચ એકવાર પહેલી વાર એવું બન્યું છે કે જે મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ છે, જે MSCI, જે આખા વર્લ્ડનું પેસિવ ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું લીડર ઇન્ડેક્સ ગણાય. ટ્રિલિયન્સ ઓફ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં લોકો કરતા હોય છે, અને એ ટ્રિલિયન્સ ઓફ ડોલર છે એ ઇકોનોમીમાં ઠલવાતા હોય છે, સ્કોપ છે. એટલે લોકો શું છે કે દરેક કન્ટ્રીનું પોતાનું વેઇટ કટ કરતા હોય કે વધારતા હોય, અને એ વેઇટ કટ અને વધારતા હોય એના ફ્રી ફ્લોટ આધારિત એ વેઇટ કટ થતું હોય કે વધતું હોય. હવે આપણું માર્કેટ વર્લ્ડના માર્કેટને અંડર પરફોર્મ કરી દીધું, એટલે આપણું વેઇટ કટ થયું. હવે આપણું વેઇટ કટ થયું, $1 બિલિયન નો આઉટફ્લો શેર બજારમાંથી થવાનો જ હતો. એ છેલ્લા 1 મહિનાથી ફિક્સ હતું કે આપણે $1 બિલિયન નો, અને ડેટ પણ ફિક્સ હતી, છતાં આપણને ખ્યાલ ના હોય. અને આપણે જ્યારે 3 વાગે આ કરેક્શન ચાલુ થાય અને પછી ન્યૂઝ ગોતવા બેસે તો આપણે તો કઈ આગળ જોયું જ નહીં. તો લોકો 3 વાગ્યા પછી એટલા બધા ટ્વીટ્સ આવતા હતા, એટલા બધા લોકોના કોલ્સ આવ્યા કે સર શું થયું. બસ સવારથી બધાને વેલ ઇન્ફોર્મ હતું કે આ થવાનું છે, અને એનો $1 બિલિયન એટલે 10,000 કરોડ થાય. હવે 10,000 કરોડનો આઉટફ્લો. હવે FIs એ MSCI મીન્સ કે એક FI થાય આપણા માટે. હવે એ લોકો જ્યારે એક્ઝિટ કરે ત્યારે લોકો એવું ના હોય સવારથી ભાવ જોઈને બેસશે પછી સારા ભાવ વેચશે. એ લોકોનું બાસ્કેટ ટ્રેડ હોય. એટલે લોકો શું છે કે એક બાસ્કેટ બને અને 10,000 કરોડનું તૈયાર હોય, અને એ લોકો 3 થી 3:30 વચ્ચે જ આ ઓર્ડર પ્લેસ કરે. એટલે 3 વાગ્યા એમનો ટાઈમ શરૂ થયો, એક જ સેકન્ડમાં એ લોકોએ પોતાનું બાસ્કેટ વેચી નાખ્યું. હવે એ લોકોએ બાસ્કેટ વેચ્યું ત્યારે નિફ્ટીમાં ખાલી 40 પોઈન્ટની ઇમ્પેક્ટ હતી. બાકીની 200 પોઈન્ટની ઇમ્પેક્ટ કોણ લાવ્યું? આપણે ટ્રેડર, જેને ન્યૂઝ જ નહોતું ખ્યાલ કે આ શું થયું. એટલે આપણે શું છે, આપણે ઇન્ટરનેશનલ માર્કેટ જોયા વગર આપણે એવું કરીએ કે ભાઈ કંઈક ન્યૂઝ ખરાબ આવ્યા. પછી શું થાય, જૂની ટ્વીટ્સ હોય ને, તમે જેમ કીધું કે મીન્સ કે તમે એક લેખને રીડિંગ કરું હતું, તો જૂની ટ્વીટ હશે તો એ રીડ કરેલું કોઈના મેસેજ હશે એ માર્કેટમાં ફરતા થશે. અને વોટ્સઅપ યુનિવર્સિટી એટલી ખરાબ છે અત્યારે કે કોઈ પણ સોર્સ નીચે એ બધું સોર્સ હટી જાય અને લોકો ન્યૂઝ ફરતા કરી દે. એના હિસાબે ટ્રેડરે 240 પોઈન્ટ નિફ્ટીને નીચે લાવી નાખી. હવે જો તમે સવારથી ખ્યાલ નથી, સવારથી તૈયાર નથી, તો માર્કેટ ઓલવેઝ તમને સરપ્રાઈઝ આપશે. અને માર્કેટ દરેક સરપ્રાઈઝની બહુ મોટી કોસ્ટ લે છે. લાઈક કે તમે જો ઊંઘતા હોય તો ઊંઘતા ઝડપવાની એ બહુ મોટી કોસ્ટ હોય છે. લાઈક કે તમે લાયસન્સ લઈને જાઓ છો, ગાડી ચલાવો છો, તમને કોઈ ડર નહીં હોય, તમે સીટ બેલ્ટ બાંધો છે, લાયસન્સ છે તમારી પાસે, ગાડીના પેપર્સ છે, તો ટ્રાફિક પોલીસ ઉભું રાખશે, તમને કઈ ને તમે બધું બતાવીને નીકળી શકશો. પણ ના તો તમે લાયસન્સ રાખો છો, ના તો તમારે સીટ બેલ્ટ બાંધેલો છે, ફોન પર વાત કરતા હતા અને ઊંઘતા હતા ગાડીમાં, તો તમને ટ્રાફિક પોલીસ પકડશે તો ડેફિનેટલી એ દંડ કરવાનો છે, અને દંડ મોટો હશે. એટલે એ દંડ ભરવો જ પડે જો આપણે ઇન્ફોર્મેશન આપણી પાસે નથી. તો ડેફિનેટલી ઓલવેઝ ઇન્ફોર્મ રહો. જો તમે ટ્રેડર છો, ઇન્વેસ્ટરને એટલું મેટર ના કરે. સોમવારે એ જ લેવલ કદાચ રિકવર થશે ત્યારે બધા પોઝિટિવ ન્યૂઝ ગોતવા જશે કે શું પોઝિટિવ આવે. આજે જે નેગેટિવ ન્યૂઝ હતા એ જ પોઝિટિવ સાબિત થશે, કારણ કે આજે ટેકનિકલ વેચવાલી હતી. પછી એને ડીપ આપણે કરી વિધાઉટ ન્યૂઝ, આપણે પછી વેચવા માંડ્યા પોર્ટફોલિયો ખાલી. કારણ કે 3 થી 3:30 અને 9:15 થી 9:30 ટાઈમ બહુ થીન ટાઈમ હોય કે શરૂઆતથી એટલી બધી વોલ્ટાલિટી હોય કે લોકો ડરી જાય. પ્લસ વીકેન્ડ હતું અને અત્યાર સુધી એટલા બધા ન્યૂઝ આવે છે. અને ન્યૂઝમાં તમે જો કે આ ન્યૂઝ છે ને, લાઈક કે હું ઘણીવાર આપણે પણ ચર્ચા કરીએ છીએ, આ ન્યૂઝ નથી, આ ન્યુસન્સ છે. ન્યુસન્સ ઓલવેઝ લાંબો સમય ઇન્ટેક ના કરે. મીન્સ કે લાસ્ટ જયારે ગઈ પ્રેસિડેન્સી હતી યુએસ પ્રેસિડેન્ટની, ત્યારે શું હતું કે બધાને ખ્યાલ આવી ગયું હતું કે આ ન્યૂઝ ને ન્યુસન્સ વચ્ચેનો ડિફરન્સ. આ વખતે શું થાય છે કે લોકો ન્યૂઝનું એટલી રીતે સારી રીતે મેનેજ થાય છે કે લાઈક એક ખરાબ ન્યૂઝ ચાલુ થશે એટલે માર્કેટ નીચે જવાના ચાલુ થશે. પછી એ એક લેવલથી વધારે પછી ન્યૂઝ આવશે તો એને કોઈ માર્કેટમાં ઇમ્પેક્ટ આવવાનું બંધ થઈ જશે. કે રોજ આવશે કે હુમલો કરશું, તો માર્કેટ વિચારશે કે હવે તો રોજ આવે છે. એટલે એ લોકો શું કરે છે, એ લોકો ન્યૂઝમાં પરિવર્તન લાવે છે કે હવે અમે વાત કરી રહ્યા છીએ, અને એક્સિયોસ છે, આ તે 2-3 ન્યૂઝ એજન્સીઓ પરમેનન્ટ બની છે. એ લોકો આખા ન્યૂઝમાં વળતર લાવી નાખશે કે ભાઈ ખરાબ પછી સારા ન્યૂઝની જડી ચાલુ કરશે. એટલે લોકો બાઇંગમાં આવશે કે ચાલો સારા ન્યૂઝ
શોર્ટ પોઝિશનને કાપશે અને અચાનક જ પાછું ન્યૂઝ ખરાબ ચાલુ કરશે. એટલે એ તમારા સેન્ટિમેન્ટ સાથે સારી રીતે પ્લે કરી રહ્યા છે. અને આ જે તમે કહો છો રવિભાઈ, આ જે તમે કહો છો, ગઈકાલે હું બર્ની સેન્ડર્સ ફેન ગ્રુપમાં સભ્ય છું. અમેરિકામાં અત્યારે એના પ્રેસિડેન્ટ સામે, ડોનાલ્ડ ટ્રમ્પ સામે આક્ષેપ મુકાઈ ગયો છે કે એ આ ઇનસાઇડ ટ્રેડિંગ કરીને અને એના મળતિયાઓએ અબજો ડોલર કમાયા છે. અને તમે કહો છો એ જ રીત રસમ, પહેલા ઈરાન પર હું અણુબોમ્બ ફેંકીશ, આમ કરીશ તેમ કરીશ, એટલે બજાર તૂટી પડે, એ વખતે ખરીદી લેવાનું અને પછી કહેવાનું કે મેં હમણાં માંડી વાળ્યું છે ઈરાનની સ્ટોકિંગ સેન્સ, એટલે બજાર પાછું એકદમ ઉચકાય, એ વખતે વેચી મારીને નફો ઘર ભેગું કરી દેવાનો. અબજો ડોલરનું ઇનસાઇડર ટ્રેડિંગ કરવાનો બીજા કોઈ પર નહીં, પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર આક્ષેપ છે. અને જરૂરથી એમને પણ સપોર્ટ કરવા માટે એમને પણ કીધું છે કે એમને થાઉઝન્ડ્સ ઓફ ટ્રેડ કર્યા છે. લાઈક એમને પેલું એથિક્સ ના નામે રિપોર્ટ આપ્યો છે. મને ખ્યાલ નથી કે આને એથિક્સ કહેવાય કે શું કહેવાય. તમે મીન્સ કે એથિક્સ કોને કહેવાય કે આજે હું પહેલા મીન્સ કે આપણા ઇન્ડિયાની ડેફિનેશન શું છે ટ્રેડિંગમાં એથિક્સની, કે આજે ફોર એક્ઝામ્પલ હું ફંડ મેનેજર છું. હવે જો હું ફંડ મેનેજર છું તો મારું એથિક્સ શું બોલે છે કે હું ક્યારે કોઈ સ્ટોક લઉં છું, ક્યારે કોઈ અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એ પહેલા હું જાણ કરું કે ભાઈ આ વસ્તુ હું લેવાનો છું. એ જ તમે કોઈ પણ ફંડ હાઉસના રિપોર્ટ જોશો તો એ લખશે કે વી ઇનિશિયેટ બાય કવરેજ, એટલે અમે હવે આમાં બાય કરવાના છીએ અને પછી એ લોકો બાય કરી શકે. એને એથિક્સ કહેવાય. હવે હું આખા ક્વાર્ટરમાં ધમાધમી બોલાવી દઉં છું અને પછી ક્વાર્ટરના અંતમાં હું રિપોર્ટ આપું છું કે ભાઈ મેં આ બાય કરવામાં સેલ, એનો કોઈ મતલબ જ નથી, મેં તો પ્રોફિટ લઈ લીધો. તો આ કોઈ એથિક્સના પાર્ટ નથી. પણ આ શું છે કે બેઝિકલી આ રીતે જો ચાલે તો શું થાય કે આ ગ્લોબલી મીન્સ કે પર્ટિક્યુલર આ શું છે ટાર્ગેટેડ અટેક છે. જેમ આગળ જોરસોરો સાથે બધા જ જે આગળની હિસ્ટ્રી રહી છે એ રીતે એક ટાર્ગેટેડ અટેક છે. અને આ શું છે કે એક વેલ્થનું ડાયવર્ઝન પણ છે. લાઈક કે દુબઈમાં આમાં તેમાં હવે તમે વિચારો કે બે કન્ટ્રી વચ્ચેનું યુદ્ધ છે, ઈરાન અને ઇઝરાયલ. એમાં અમેરિકા આવ્યું અને એમાં મિસાઇલો ઇઝરાયલ પર ના પડી એટલી મિસાઇલો તો ગલ્ફ પર પડી, વચ્ચે બધે દુબઈ પર પડી. હવે દુબઈનો શું વાંક કે ભાઈ ત્યાં મિસાઇલો પડે, પણ શું છે કે આખા વર્લ્ડમાં લાઈક કે ન્યુયોર્ક છે, વોશિંગ્ટન છે, આ બધા પહેલા વર્લ્ડના ફાઇનાન્શિયલ હબ કહેવાતા અને પછી સિંગાપોર આવ્યું, દુબઈ આવ્યું, આખું જે ફાઇનાન્શિયલ હબ છે એ એશિયન કન્ટ્રીઝમાં શિફ્ટ થયું. તો બેઝિકલી આ એ પણ મને લાગી રહ્યું છે કે એ પણ હોઈ શકે કે પાછું અમેરિકા સાઈડ બધું જાય, એના માટે આખું એમને મીન્સ કે પ્લાનિંગ થી આ ટ્રેડ થતું હોય. હા, અને સેકન્ડ શું છે કે આ રીતે આખા વર્લ્ડના સેન્ટિમેન્ટ્સ કે વર્લ્ડના સૌથી લાર્જેસ્ટ ઇકોનોમીના પ્રેસિડેન્ટ છે, એમના બોલવામાં એક વચન પર આપણે જે આપણી શપથ છે એમનો એક લેખ ત્યાં મોકલાવો પણ જોઈએ. અને મીન્સ કે તમને એમને લાગતું નહીં હોય પણ વર્લ્ડમાં લોકો બિલિયન્સ ઓફ ડોલર લોકોના લોસ થાય છે. અને એ બિલિયન્સ ઓફ ડોલર લોસ થાય છે એમના માટે જે મૂડી છે પરસેવાની મૂડી નથી, પણ જે લોકો રિયલમાં લોસ કરે છે એ લોકો પોતાની પરસેવાની મૂડી, પોતાના રિટાયરમેન્ટના પૈસા એ બધા ત્યાં નાખે છે અને એ લોકો એમાં લોસ કરે છે. હવે ઘણીવાર શું થતું હોય કે જ્યારે સત્તા વર્લ્ડના રાજા હોય, હવે લાઈક આ રાજાશાહી જે પહેલા હતી એમાં વર્લ્ડના રાજા થઈ ચુક્યા છે, લાઈક આપણે માનીએ ના માને પણ એમની એક વચનની ઇમ્પેક્ટ આવે છે અને એ બોલા નથી એની પણ ઇમ્પેક્ટ આવે છે જે મીડિયા સોર્સિસ છે. હવે પેલું કેવું છે, મેરેજ ફિક્સ થઈ જાય છે પણ ના તો વરરાજાને ખબર છે ના તો વહુને ખબર છે કે અમારા બંનેના મેરેજ ફિક્સ થયા છે, ના તો એમના પરિવારને ખબર છે. એટલે કોઈ ત્રીજી પાર્ટી જ મેરેજ ફિક્સ કરીને નીકળી જાય છે. પછી કહે છે કે ભાઈ મીન્સ કે મેં તો મજાક કરી, તે આવું જ છે. લાઈક કે આ મીન્સ આ સોર્સિસ હતું ને પછી ખોટા નીકળ્યા, એક પ્રકારની મજાક થઈ. હવે આ મજાકની ફાઇનાન્શિયલ કોસ્ટ ખાલી ગણે ને કોઈ, મીન્સ કે એ લોકોની પાસે તો એટલા ડેટા હોય છે, એ જ ટ્રિલિયન્સ ઓફ ડોલર હશે અત્યાર સુધીમાં, કે ટેરિફ નાખ્યા પછી હટાવ્યા પછી ઓછા કર્યા વધારે, ત્યારે બી આવું જ લોસ કરો. કોમોડિટી માર્કેટમાં ત્યારે ગોલ્ડ, સિલ્વર ને મેટલ્સની જો તમે વોલ્ટાલિટીના લોસ જો તો આટલી જ રીતે ટ્રેમેન્ડસ લોસ હતા અને એની સામે કોઈ કાઉન્ટર પાર્ટી પ્રોફિટ બનાવી રહી હતી. અને સેમ આમાં પણ એવું જ છે, અત્યારે ઇક્વિટી માર્કેટમાં એવું છે, બધે જ એસેટ ક્લાસમાં થયું છે. પણ હું હંમેશા કહું છું
કે જે આ બધાથી પરે જે અસેટ ક્લાસ છે બોન્ડ માર્કેટ છે. બોન્ડ માર્કેટનું ઇન્ડિકેશન જો તમે સામે રાખો, આજે મીન્સ કે જ્યારે શુક્રવારના 3 વાગે માર્કેટ કરેક્ટ થવાનું ચાલુ થયું ત્યારે આપણો ભારતીય રૂપિયો ચાલી રહ્યો હતો 95.14, 95.14. આપણો ભારતીય રૂપિયો શુક્રવારે ઓપન થયો હતો 95.69 આસપાસ, એટલે 95.70 આસપાસ. હવે રૂપિયો 70 પૈસા સ્ટ્રોંગ થયો, મીન્સ કે રૂપિયાએ 95 નું લેવલ 3.25 તોડ્યું. તો ત્યારે એ તો જો તમે કે રૂપિયો સ્ટ્રોંગ થાય છે તો કઈ રીતે ખરાબ ન્યૂઝ હોય? જો મીન્સ કે ખરાબ ન્યૂઝ હોય તો રૂપિયો વીક થવો જોઈએ અને માર્કેટ વીક થવું જોઈએ, તો 100% એ ફંડામેન્ટલ ન્યૂઝ પર એ થાય. પણ ભારતીય રૂપિયો સ્ટ્રોંગ થઈ રહ્યો છે, માર્કેટ વીક થઈ રહ્યું છે, એટલે આ કોરિલેશન હું ઓલવેઝ આપણે બોન્ડ ડીલ પર ઘણા શોમાં વાત કરી છે કે ફોરેક્સ માર્કેટ ને બોન્ડ માર્કેટ છે એ ક્યારે તમને મીન્સ કે આ રીતે મીન્સ કે છેતરશે નહીં. લાઈક કે આજે જો તમે રૂપિયો જોયો કે 95.15 થી રૂપિયો સ્ટ્રોંગ થઈને 95 નું લેવલ તોડ્યું, તો તમે કદાચ આજે મીન્સ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એટલીસ્ટ તમે નિફ્ટી શોર્ટ ના કર્યો કે માર્કેટમાં તમે તમારી જે પોર્ટફોલિયો છે વેચો ના હો, તો તમને 4-5% લોસ બચી જશે. અત્યારે માર્કેટમાં પ્રોફિટ બનાવવો કરતા તમારો લોસ ઓછામાં ઓછો રાખવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હજી પણ આગળની પરિસ્થિતિ મોન્સૂનની આવી જ છે. ચાલો યુએસ પ્રેસિડેન્ટને જવા દો, એમની નીતિઓને જવા દો, એમના ટેરિફ અને એમના સોર્સિસને જવા દો, બટ જે હવે પરિસ્થિતિ બની છે એકચ્યુઅલમાં જવાનું છે આપણે ત્યાં, અને એ એકચ્યુઅલમાં જવાનું છે એમાં કોઈના ન્યૂઝ કામ નહીં લાગે. કારણ કે 8% મીન્સ કે 1% પણ જો એગ્રી ઉત્પાદન ઓછું થાય એટલે આપણે માની લેવાનું કે ઇન્ફ્લેશનનો ખતરો, ફૂડ ઇન્ફ્લેશનનો રહે. 5% થી વધારે જો ફૂડ મીન્સ કે એગ્રી ઉત્પાદન ઓછું થાય તો એ આખા વર્ષે ફૂડ ઇન્ફ્લેશનનો ખતરો રહે. એટલે 6 મહિના 7 મહિના તો એટલીસ્ટ એ વધારે હાઈ ઇન્ફ્લેશન રહે. કારણ કે લોકો શું છે પ્રિડિક્શન ઉપર ખરીદી કરવા માંગે, અને જો 10% 8% જો પ્રોડક્શન ઓછું છે, હમણાં આપણે લગભગ કોરોનામાં પણ આપણે 10% ના પ્રોડક્શન લોસ નથી જોયો, એટલે હમણાંથી આપણે કોઈ દિવસ પ્રોડક્શન લોસ 8% થી વધારે જોયું જ નથી. એટલે તમે વિચારી લો, જો સાચામાં મોન્સૂનની આ પરિસ્થિતિ રહે તો 8-10% નું જો પ્રોડક્શન અને yieldમાં જો ઘટાડો આવે તો મારા હિસાબે તમને આખા વર્ષ ફૂડ ઇન્ફ્લેશન આપણી સાથે રહેશે. કે જ્યારે નવું મીન્સ કે ચોમાસું ચાલુ થાય, પ્લસ કે એ પણ છે તમે જો થોડું અલનીનો લાનીનો આટલા ટાઈમથી છે તો તમે ગૂગલમાં બીજું બધું જોતા હોય છો તો આટલું તો જો કે અલનીનો અને લાનીના એ 1 વર્ષનું નથી, આ સાયકલ છે. કે ક્યાં મીન્સ કે આ સાયકલ અત્યાર સુધી આપણે લાનીનામાંથી અલનીનોમાં પરિવર્તનમાં હતા. હવે અલનીનોનું વર્ષ આવું છે. હવે આવતું વર્ષ અલનીનોનું નહીં હોય એની કોઈ ગેરંટી નથી કે આવતું વર્ષ પણ અલનીનો રહી શકે. તો મારા હિસાબે થોડું ચેતીને ચાલવું જોઈએ, અને રિસ્ક મેનેજમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે રાધર દેન ટુ મેક રિટર્ન. અને એના જ હિસાબે મેં પોર્ટફોલિયો મીન્સ કે આ એક્સપેક્ટેશન તો આપણે લાસ્ટ વીકમાં ખબર નહોતી કે આઈએમડી 92% થી પણ ઘટાડશે. બધાને એવું લાગતું હતું કે આ 92% એક્ઝાગરેશન છે, પણ આનાથી પણ વધારે ઘટાડે એવું માર્કેટને શક્યતા નહોતી. 90% ઘણું વધારે છે કે 90% જો સાચામાં રહે મોન્સૂન તો મારા હિસાબે 10% નું જે 8-10% નું yieldમાં કરેક્શન છે એ આવી શકે. અને ફૂડ ઇન્ફ્લેશન જો આ ટેરિફ હટી જાય છે, એનર્જી ઇન્ફ્લેશન હટી જાય છે, કારણ કે તમે જોશો ને 80 નીચે તમે આશા પણ ના રાખો. ક્રૂડ ગમે એવું સારું ન્યૂઝ આવશે, કારણ કે તમે જેમ કીધું વર્લ્ડની ટાંકીઓ ખાલી છે, વર્લ્ડના એનર્જી રિસોર્સિસ ભરાશે આનાથી. એકવાર આ હોર્મસ ઓપન થશે, એકવાર સિચ્યુએશન થોડી બેલેન્સ થશે, થોડા ભાવ ઘટશે, એટલે શું થશે કે વર્લ્ડની જે પણ સ્ટોરેજ આ ક્રૂડના ભાવ એક લેવલથી ના વધે. જાપાન, ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, અમેરિકા, યુકે, યુરોપ આ બધાએ પોતાની રિઝર્વ ખાલી કરી છે, ઓછી કરી છે કે એક વધારે ઇન્ફ્લેશનની અસર એમની પબ્લિક પર ના આવે. હવે આ બધું જ પાછું જો ભરાશે તો ડિમાન્ડ તો કન્ટિન્યુ રહેશે. હવે ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે તો મારા હિસાબે બહુ વધારે ભાવ નહીં ઘટે. તો એનર્જી ઇન્ફ્લેશન આમ તો જોઈએ તો 1-1.5% નું અત્યારે માર પાડી રહ્યું છે આપણને ઓવરઓલ. હવે જો ફૂડ ઇન્ફ્લેશન 2% વધી જાય તો આપણું જે આરબીઆઈ ની કમ્ફર્ટ ઝોન છે 4+2 -2 એની બહાર આરામથી આપણે નીકળી જઈએ 2 થી 6%. યસ, તો એ 6% ઉપર ઇન્ફ્લેશન તો ઇઝીલી નીકળી જઈશું. અત્યારે પણ પરિસ્થિતિ છે, લાઈક કે તમે ગયા મહિનાનું પીપીઆઈ ઇન્ફ્લેશન જો જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ છે એ ખાસો એવું વધુ છે આપણું. તો બેઝિકલી એક આપણે એને ડબ્લ્યુપીઆઈ કહીએ છીએ, ગ્લોબલી એનું નામ પીપીઆઈ છે. એટલે જો ઇનપુટ લેવલે જ ઇન્ફ્લેશન વધુ છે, અને પ્લસ આમાં ફીફો મેથડ પણ કામ કરે છે. ઇન્ડિયાની મેજર કંપની ફીફો મેથડ વાપરે છે. એટલે જે પણ આપણું રો મટીરિયલ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જાય,
એટલે એફએમસીજી કંપનીઓ છે, સાથે તેલની કંપનીઓ, ઓલરેડી લોજિસ્ટિક કંપનીઓ છે, આ ઉપરાંત હવે ફૂડની તમામ જે ઇનપુટ ધરાવતી કંપનીઓ છે, એનર્જીની તમામ ઇનપુટ ધરાવતી કંપનીઓ છે, એને આજે આપણે જે ક્વાર્ટરમાં બેઠા છે જૂન વાળા, એ જૂનના પરિણામો આવશે તો એ વધારે થોડા ખરાબ હશે. આ જો પરિસ્થિતિ ખાલી આ વોર ઉપર હોત તો મારા હિસાબે જુલાઈ થી સપ્ટેમ્બર વાળું ક્વાર્ટર એક ખરાબ રહે, પછી ઓક્ટોબર ડિસેમ્બર વાળું ક્વાર્ટર આપણું સારું જશે. પણ જો ઇન્ફ્લેશન ફૂડ નું એડ થાય છે તો મારા હિસાબે તો રવિભાઈ, આ સંયોગોમાં આપણા જે દર્શક મિત્રો છે એમને શું સલાહ આપશો તમે? શું ખરીદવું, શું વેચવું? કઈ ક્ષેત્ર સંન્યાસ લઈને તો બેસી રહેવાના નથી કે એનું જેનું રોકાણ છે એ કાં તો ખરીદશે, કાં તો વેચશે, કાં તો વધારશે, કાં તો ઘટાડશે. તો શું સલાહ છે આપની? જ્યારે ત્યારે મીન્સ કે મેં જ્યારે આ ન્યૂઝ પહેલી જ વાર આઈએમડી ના, ત્યારે મેં આગળના જેટલા ખરાબ ટાઈમ હતા 1957 પછીના ડેટા અવેલેબલ હતા, તો એ બધા ટાઈમે મેં જોયું કે ભાઈ આવું થાય છે ત્યારે કયા કયા સેક્ટરમાં મેજર ઇમ્પેક્ટ આવે છે, એગ્રી ઇન્ફ્લેશન, ફૂડ ઇન્ફ્લેશનમાં કેટલી ઇમ્પેક્ટ આવે છે, રૂરલ એક બહુ મોટું ડ્રાઈવર છે અત્યારે ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથનું, કારણ કે રૂરલ ડિમાન્ડ ઓલવેઝ રહે છે. રૂરલમાં સેવિંગ ઓછું હોય પણ એ લોકોનું કન્ઝમ્પશન અને ડિમાન્ડ ઘણું સારું હોય, તો રૂરલ ડિમાન્ડ એની એક અછત છે એ પણ આપણને વર્તાશે. તો એ રીતે એવું લાગી રહ્યું છે કે જે પણ ઇનપુટ વાળા સેક્ટર્સ છે, લાઈક આપણી પાસે એફએમસીજી કંપની હોય પોર્ટફોલિયોમાં, આપણી પાસે લોજિસ્ટિક કંપનીઓ હોય પોર્ટફોલિયોમાં, આપણી પાસે એગ્રી રિલેટેડ કોઈ પણ સ્ટોક હોય, લાઈક તમે દર વખતે ઘણા ટાઈમથી આપણે એ ફેક્ટર તો આજે ડિસ્કસ જ નથી કર્યું, એ છે ફર્ટિલાઇઝરની અછત થવાની છે, તો આખું સેક્ટર એ પણ એગ્રી વાળું, રૂરલ વાળું અને એની ડિમાન્ડ વાળું તકલીફમાં રહે. ઓટો મીન્સ કે ઓટો અને રિયલ એસ્ટેટ આ બે પાયાના સેક્ટર ગણાય, ઓટો, ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ. તો ઓટો અને કન્સ્ટ્રક્શન આ બે સેક્ટર જો પ્રોબ્લેમમાં આવે એટલે ઘણા બધા એના સબ સેક્ટર્સ છે, લાઈક કે ઓટોની ડિમાન્ડ ઓછી થાય તો મેટલની ડિમાન્ડ ઘટે, મેટલ ઇન્ડસ્ટ્રી થોડી સફર કરે, લાઈક કે આજે કન્સ્ટ્રક્શન જો તો સિમેન્ટ, રેતી, આ તે કેટલા બધા ઇનપુટ્સ હોય છે એ બધા સફર કરે. તો ડેફિનેટલી આજે સફરિંગ છે એના હિસાબે આ બધા સેક્ટરમાં જો આપણો પોર્ટફોલિયો હોય તો થોડું શિફ્ટ થવું જોઈએ. જવું ક્યાં જોઈએ? જવું જોઈએ ફાર્મા, લાઈક કે આજે કઈ તબિયત ખરાબ થશે તો આપણે હેલ્થ કેર ઘણા ટાઈમથી અને આપણે જ્યારે સેક્ટરની વાત કરી ત્યારે હોસ્પિટલ ચેન ને ફાર્માની આપણે વાત પણ કરી હતી. આ તમે શું કરો, બધા શો ને પાછળના શો સાથે 5-6 શો સાથે કોરિલેટ કરો તો તમને ખ્યાલ આવશે કે આ શો એમનામ નથી થતા. આ શો ઉપર તમારે ફોરવર્ડ લુકિંગ અપ્રોચ થી 6-7 મહિનાનો અપ્રોચ રાખીને તમે આખું ભેગું કરો છો. એ બધું આપણે કહી રહ્યા હતા જવું જોઈએ ફાર્મા, ત્યાંથી આપણી વચ્ચે ડિસ્ટર્બન્સ આવ્યો. એટલે શું કહેવા માંગતા હતા? હા, એટલે બેઝિકલી આ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર છે એ આપણે ઘણા ટાઈમથી રિકમેન્ડ કરતા આવીએ છીએ. હવે આ રિકમેન્ડેશન આપણે કર્યું ત્યારે તો આ પરિસ્થિતિ નહોતી, એટલે આપણા જે પણ શો છે એ કરંટ પરિસ્થિતિ ઉપર નથી. એ તમે જો પાછળના મીન્સ કે આપણા બધા જ શો યુટ્યુબ પર અવેલેબલ છે, તમે પાછળ એકવાર જઈને જો આગળના 6-12 મહિનાના શો જો, તો આપણે જે પણ વાત કરી છે એ આગળના 6 મહિનાની કરી છે અને એ 6 મહિના એ પ્રમાણે થયું પણ છે. સારું નથી થયું પણ એ પ્રમાણે થયું છે. એટલે જયારે બમ્પ હોય તો બમ્પ તો કઈ ખોદી ના શકાય, પણ એ બમ્પ પહેલા જો ગાડીની સ્પીડ ઓછી કરો તો આરામથી તમે એ સ્પીડ બ્રેકરને તમે ક્રોસ કરી શકો. તો અમે તો ખાલી બતાવીએ છીએ કે સ્પીડ બ્રેકર છે, અમે ખાલી આગળનું એ બોર્ડ છે. હવે ઘણી વાર શું થાય, સ્પીડ બ્રેકરમાં જ્યાં સુધી આપણો એક્સિડન્ટ ના થાય ત્યાં સુધી આપણને એ જે બોર્ડ છે એનું ઇમ્પોર્ટન્સ ના સમજાય. એકવાર એક્સિડન્ટ થયું હોય ને પછી આપણે બધા જ બોર્ડ જોઈએ, એ કામ ના હોય ના કામ ના હોય, પણ ત્યાં સુધી આપણે શું છે કે ઘણીવાર ઇન્ડિકેશન લેતા ના હોય, થવાનું છે તે થઈ ગયું હોય. હા, તો ઇન્ડિકેશન લો. શો આપણે એટલે જ કરીએ છીએ. શો કઈ મીન્સ કે અમારા ફેસ યુટ્યુબ પર આવે એટલે આ શો નથી, તમારા માટે શો છે. એટલે જો આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ચર્ચા કરી 50-30-10-10, આ કન્સેપ્ટ હું જ્યાં સુધી ચેન્જ કરવાનો છે ત્યારે હું સામેથી જ કહીશ તમને, આ કન્સેપ્ટ ના ભૂલો. 50% બોન્ડ, 30% ઇક્વિટીઝ, 10% ગોલ્ડ ને 10% સિલ્વર, આ તમારા પોર્ટફોલિયોમાં રાખો, તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. લાઈક કે તમારું જો ઇક્વિટી સારું નહીં કરે, બોન્ડ માર્કેટ સારું કરી જશે. બોન્ડ માર્કેટ તો એક લેવલથી ખરાબ કરવાનું પણ નથી. લાઈક કે આવા વર્ષે ઇન્ટરેસ્ટ રેટ ઘટી જાય એની આશા છોડી દો હવે અને વધવાની તૈયારી કરો, કે અત્યારે જે આપણે 5.25% ઇન્ટરેસ્ટ રેટ પર ચાલીએ છીએ એ આપણે 6.5-7% આરામથી પહોંચી જઈશું, કારણ કે એ રીતેના તમામ પરિબળો તૈયાર થઈ ચુક્યા છે.
હવે એ ઇન્ફ્લેશન, એ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે 1% વધે ત્યારે બેંક 1% નહીં વધારે, બેંક તમારી 1.5-2% પહોંચશે. એટલે બેઝિકલી એ જે ઓવરઓલ ઇફેક્ટિવ કોસ્ટ છે આપણે વધવાની છે. અને લાઈક તમે આજે રિયલ એસ્ટેટ છે, તો રિયલ એસ્ટેટમાં તમે 1 કરોડની લોન લીધી છે, એમાં 2% એટલે 2 લાખ રૂપિયા થયા વર્ષના. એટલે 2 લાખ રૂપિયા ઘણા કહેવાય. કોઈ પણ ફેમિલી માટે 2 લાખ રૂપિયા વધારે જ કહેવાય, જે મધ્યમ વર્ગની ફેમિલી છે. તો મારા હિસાબે સીધી જ તમને ત્યાં અસર પડશે. પ્લસ આવકના સ્ત્રોત, હવે આજે કોઈ કંપની એક્સપાન્શન માટે વિચાર રહી છે, આ બધી પરિસ્થિતિમાં એ લોકો પોતાનું એક્સપાન્શન ઓછું કરશે. એટલે જે પ્રાઇવેટ કેપેક્સ અત્યારે આ વર્ષ આપણું સંભાળી લીધું, કારણ કે ગવર્મેન્ટ કેપેક્સ થોડું ડ્રાય છે. ગવર્મેન્ટ કેપેક્સ પ્રોજેક્ટ તો આપી રહ્યા છે, ઓર્ડર્સ પણ આપી રહ્યા છે, પણ એ ઓર્ડર્સ મીન્સ કે ફૂલફિલ એટલા નથી થઈ રહ્યા. લાઈક આજે કોઈ કન્સ્ટ્રક્શન કંપનીને 10,000 કરોડનો ઓર્ડર આપો, પણ એ કંપનીને એ ઓર્ડર ફૂલફિલ કરવાના રિસોર્સિસ એટલા મોંઘા છે કે કંપની જાણી જોઈને ડિલે કરી રહી છે. લાઈક કે મેં આ ગયા શોમાં કીધું હતું કે ડામરની કોસ્ટ ડબલ થઈ ગઈ. તો આજે ઇન્ફ્રા કંપનીઓને કેમ પોસાય? કારણ કે એ તો L1 ને આપણે પસંદ કરીએ છીએ. આપણી પસંદગી કરવાનું મેજર ફેક્ટર છે L1, એટલે લોવેસ્ટ પ્રાઇસ પર જેને બીડ કરી આપણે એને ઓર્ડર આપીએ છીએ. એટલે લોવેસ્ટ પ્રાઇસ વાળો તો બચારો ડબલ કોસ્ટ કેમ સહન કરે? ડીઝલ અવેલેબલ નથી વચ્ચે, અને ડીઝલ લઈને આવે 2,000 રૂપિયાનું પૂરતા હતા વચ્ચે, તો એ કે છે કે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ થી પેટ્રોલ પંપ ને ત્યાંથી ફરીથી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ, તો 2,000 નું ડીઝલ બળી જાય. તો બેઝિક એના હિસાબે શું થયું કે ઘણી બધી કન્સ્ટ્રક્શન કંપનીઓ પોતાના વર્ક છે એ ડિલે કરાય. એટલે આ બધું ડિલે થાય એટલે શું થાય? કેપેક્સ અટકે, એમ્પ્લોયમેન્ટ અટકે. એટલે જો એમ્પ્લોયમેન્ટ ઘટવાનું હોય ને ઇન્ટરેસ્ટ રેટ વધવાનો હોય, તો આપણી કોઈ લાયબિલિટી છે કે આપણે થોડું સેવિંગ રાખીએ. હવે જો તમે આજે ઇક્વિટીમાં રોકી દીધા અને ઇક્વિટી પણ નીચે હોય, અને તમારે આ રીતે ભગવાન ના કરે ને આ રીતેની કોઈ પરિસ્થિતિ આપણી ઊભી થાય, તો આપણે બોન્ડ માર્કેટમાંથી સારા ભાવે એક્ઝિટ થઈને તરત જ ત્યાં આપણું લાયબિલિટીને કમ્પ્લીટ કરી શકે. ગોલ્ડ પણ, સિલ્વર પણ ગમે ત્યારે જવાબ આપશે તમને, અને એના જ હિસાબે આપણે ETF થી પરચેસ કરવાની રાય આપી હતી. 30% જે પાર્ટ ઇક્વિટી છે, એ ઇક્વિટીનો 30% પાર્ટ એટલે છે કે બધું ખરાબ નથી. ઘણીવાર કોઈ વસ્તુ કોઈ માટે માર્કેટ કેવું છે, ઇન્ડિયન માર્કેટ ઇઝ અ ડાયવર્સિફાઈડ માર્કેટ. આપણે ખાલી એક સેમિકન્ડક્ટર ઉપર કે આપણી ઇકોનોમી ખાલી ઇલેક્ટ્રોનિક ગુડ્સ પર અવેલેબલ નથી. આપણી એક ડાયવર્સિફાઈડ ઇકોનોમી છે. એટલે આપણે અડધા ખરાબ કરશે તો અડધા સારું પણ કરશે. તો એ જે સારું કરવાના છે સેક્ટર્સ નો શો જોઈ લો, અને ત્યાં જે પણ મીન્સ કે આ એનર્જી અને એગ્રી ઇન્ફ્લેશનની અસર ઓછી આવશે બધે, એવું નહીં. મીન્સ કે ઘણા બધા કહેતા હોય કે આ સેક્ટરને કોઈ પણ અફેક્ટ, એવું ક્યારેય નથી હોતું. આજે નિફ્ટી એક લેવલથી 500 પોઈન્ટ વધારે ડાઉન હોય, તો ગમે એવું સારું સેક્ટર હોય એને પણ એક લેવલથી કરેક્ટ થવું જ પડે. એટલે જ્યાં સુધી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ રહે ત્યાં સુધી બધા સેક્ટર એક જ સ્પીડ પણ ચાલશે એવું નથી. પણ એની સ્પીડ છે ઘટવાની ઓછી હોય. ધારો કે જે પણ સેક્ટર છે એને ફૂડ એનું ઇનપુટ પણ નથી ને આઉટપુટ પણ નથી, એ લોકોને બહુ એટલો ઇમ્પેક્ટ ના આવે. એટલે બેઝિકલી એ બધા સેક્ટર જોઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો. હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ્સ, આ ઉપરાંત કેપિટલ ગુડ્સમાં સર્ટેન પાર્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એ વધારે ઇમ્પોર્ટન્ટ શું કામ છે? કારણ કે વર્લ્ડમાં ઇલેક્ટ્રોનિક ગુડ્સ, સેમી કન્ડક્ટર, આ બધી કંપનીઓના વેલ્યુએશન એક્સ્ટ્રીમલી ઓવર વેલ્યુડ છે. યુરોપની તમામ કેપિટલ ગુડ્સ કંપનીઓ એમ્પ્લોયના અને સાથે સાથે રિસોર્સિસના પ્રોબ્લેમ ફેસ કરી રહી છે. એટલે લોકો ઇન્ડિયામાં જે પણ કંપનીઓ છે એ પોતાનું બિઝનેસ શિફ્ટ કરી રહી છે. એટલે આ બધા અમુક સેક્ટર છે જ્યાં હજી પણ સ્કોપ છે, અને ત્યાં ઇન્વેસ્ટ કરી લો, બહુ પ્રોબ્લેમ નહીં આવવું જોઈએ. તો એ રીતે મારા હિસાબે થોડું ડાયવર્સિફાઈ કરો, થોડું વિચારો, પોર્ટફોલિયોને દર અઠવાડિયે લઈને બેસો. આપણો શો જોઈને પાછો તમારો પોર્ટફોલિયો લઈને બેસો, અને જે પણ રિસ્ટ્રક્ચરની જરૂર છે કરો. હેલ્પ લો એક્સપર્ટની. કારણ કે આપણે શું છે, અમારા શેર બજારનું તમને હું કહું કે સૌથી નેગેટિવ બાબત શું છે કે આપણને તબિયત ખરાબ થાય તો દવાખાને જવામાં આપણને કોઈ હિચક ના લાગે, આપણને કોઈ શરમ પણ ના આવે. આપણે ઉપર કોઈ કેસ કરે તો લોયર પાસે જવામાં આપણને કોઈ શરમ ના આવે. આપણે ક્યારેય મીન્સ કે રિટર્ન ફાઇલ કરવાનું હોય તો આપણે CA પાસે જતા શરમ નથી આવતી. તો શેર બજારમાં જયારે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો ઘણા બધા લોકોને શરમ આવે છે કે એ લોકો રાય લે. એટલે એ લોકો એવું માને કે હું આજે કોઈ એક્સપર્ટ પાસેથી રાય લઉં છું, મીન્સ મારી પાસે એક્સપર્ટાઇઝ નથી. તો તમે તમારું ઓપરેશન ક્યારે જાતે કર્યું છે? નથી કર્યું. તો તમે બધામાં આપણે એક્સપર્ટ ના થવાય. આપણે આપણા બિઝનેસમાં એક્સપર્ટ રહે. આજે મને તમે કહો કે ચલો આજે મીન્સ કે ઇબોલા વાયરસ આવ્યો છે કે કોઈ બીજું હેલ્થના ઇસ્યુ છે અને તમે એના ઉપર શો કરો, તો મારાથી પોસિબલ જ નથી. હું તો શું વાંચીને બોલી જઈશ, બટ એક લેવલથી વધારે એ કોઈને કામમાં નહીં આવે. તો બેઝિકલી થોડું ધ્યાન રાખો અને એક્સપર્ટ એડવાઇસ લો.
અને એ જરૂરી છે. અત્યારે 1 વર્ષ સુધી એ જરૂરી છે. તમારે જ્યારે નેક્સ્ટ યર આપણે જઈશું ત્યારે જરૂરી નથી, કારણ કે મૂડી છે એ આપણે બચાવવાની છે અને હજી પણ પરિસ્થિતિ આનાથી વિપરીત થઈ શકે છે. એના માટે રેડી રહેવું જોઈએ. તો એ રેડીનેસ માટે થોડું તમે એક્સપર્ટાઇઝ નાખો, થોડું અધ્યયન કરો, તો માર્કેટ રિટર્ન આપવાનું છે. અને આ માર્કેટ કેવું છે કે લાઈક તમે બી વાવી દીધું છે, હવે એ બી બહાર નીકળશે. લાઈક કે તમે ચીનમાં વાંસ હોય તો વાંસના બહાર છોડને નીકળતા ઘણા વર્ષો થાય, પણ એ નીકળે પછી તમારું 6 મહિને. એટલે એકદમ સટાકડે નહીં. હવે આપણે જો એ બીજ વાવ્યું છે તો એ જ્યારે નીકળશે ત્યારે બહુ જલ્દીથી રિટર્ન આપી દેશે. એટલે થોડી ધીરજ રાખીને માર્કેટને જો અને ડાયવર્સિફાય કરો એટલે તમારા ઉપર પ્રેશર નહીં આવે અને ઓવર ઇન્વેસ્ટેડ ના રહો. ઓવર ઇન્વેસ્ટમેન્ટ માટેનું આ વર્ષ નથી. એટલે જે પણ તમારી મૂડી છે, જે તમને મૂડી એવું લાગે છે કે અમારે 1-2 વર્ષ સુધી જરૂરી નથી, એ જ પૈસા ઇક્વિટી માર્કેટમાં લગાવો. બાકી ડેટ માર્કેટ તમને ઇક્વિટીથી સારું રિટર્ન આ વર્ષે આપશે. ધન્યવાદ રવિભાઈ. મને લાગે છે કે આજના સંયોગોમાં એઝ ઓફ નાઉ તમારો મત બિલકુલ સ્પષ્ટ છે કે 100 રૂપિયા હોય તો 50 રૂપિયા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં, બોન્ડમાં એમાં રોકો, 30 રૂપિયા તમે ઇક્વિટીમાં રોકો અને 10 ગોલ્ડ અને સિલ્વરમાં રોકો. તો કોઈ ચિંતા કરવાનું કારણ રહેશે નહીં. સરવાળે બધું બેલેન્સ થઈ જશે. એક વસ્તુ દોસ્તો ખ્યાલ રાખો કે હાઈ રિસ્ક હાઈ ગેઇન. તમને કોઈ એમ કહેતો હોય કે આના 10 થવાના છે તો એ 10ના 0 થઈ જવાના જોખમ પણ એટલું જ મોટું હોય છે. એટલે અમારો હંમેશા પ્રયાસ રહે છે કે તમને બેલેન્સ કઈ રીતે કરવું તે સલાહ આપવી. એકદમ ઉફાન પર પણ નહીં પહોંચી જવાનું, એકદમ પાતાળમાં પણ નહીં પહોંચી જવાનું. તો આજે રવિભાઈ જે મુદ્દા ચર્ચા છે ખૂબ જ અગત્યના છે. એને ધ્યાનમાં રાખીને આ એક અઠવાડિયું તમે દેડવી કાઢો. વળી પાછા મળીશું આવતા શનિવારે નવી કોઈ વાત સાથે રવિભાઈ પાસે ચર્ચા માટે. ત્યાં સુધી આપ સૌને હેપી ટ્રેડિંગ. આવજો રવિભાઈ. ધન્યવાદ આપનો પણ. ખૂબ ખૂબ આવજો. થેન્ક યુ.